નમસ્કાર. આપણા બધાના રસોડામાં એક વસ્તુ તો પાક્કી હોય અને એ છે મગ. પણ આપણે ક્યારે વિચાર્યું છે કે આ સાવ સાધારણ દેખાતા મગના દાણા વિશે આયુર્વેદ શું કહે છે? એમાં કેટલા મોટા સ્વાસ્થ્યના રહસ્ય છુપાયેલા છે? તો ચાલો આજે આ જ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ અને મગના અનોખા ગુણોને સમજીએ. હવે આ સવાલ કદાચ સાંભળવામાં એકદમ સીધો સાદો લાગે, પણ મારો વિશ્વાસ કરો, એનો જવાબ જાણીને નવાઈ લાગશે. કારણ કે જેને આપણે રોજ જોઈએ છે એ સાધારણ મગના દાણામાં ખરેખર અસાધારણ શક્તિ ભરેલી છે. તો સવાલ એ થાય કે મગમાં આટલી બધી તાકાત આવે છે ક્યાંથી? વેલ, એની પાછળ 5 મુખ્ય કારણો છે. આપણે એક પછી એક આ બધા કારણોને સમજીશું અને જાણીશું કે કેમ મગને સાચા અર્થમાં સુપરફૂડ કહેવામાં આવે છે. ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી જાણીતા ફાયદાથી, અને એ છે પાચન. આયુર્વેદમાં તો મગને પાચન માટે વરદાન માનવામાં આવ્યા છે. કેમ? કારણ કે એ એકદમ સુપાચ્ય છે. જુઓ, મગ પાચન માટે એટલા સારા કેમ છે? કારણ કે એ પેટ માટે એકદમ હલકા ફૂલકા છે. પચવામાં એટલા સરળ કે શરીરને કોઈ મહેનત જ ન કરવી પડે. એટલે જ તો યાદ કરો, જ્યારે પણ કોઈ બીમાર પડે કે પેટ ખરાબ હોય તો ઘરના વડીલો અને ડૉક્ટર પણ સૌથી પહેલાં શું ખાવાની સલાહ આપે છે? બસ મગની ખીચડી. અપચો હોય કે ગેસની સમસ્યા, મગ તરત જ રાહત આપે છે. પાચનની વાત તો થઈ, પણ મગની કહાની અહીં પૂરી નથી થતી. હવે વાત કરીએ બીજા મોટા ફાયદાની. મગ માત્ર પાચન સુધારનાર નથી, પણ પોષણનો, ખાસ કરીને પ્રોટીનનો એક જબરજસ્ત ખજાનો છે. ખાસ કરીને જે લોકો શાકાહારી છે એમના માટે તો મગ પ્રોટીનનું જાણે કે પાવર હાઉસ છે. આપણને બધાને ખબર છે કે શરીરના વિકાસ માટે, સ્નાયુઓને મજબૂત બનાવવા માટે પ્રોટીન કેટલું જરૂરી છે. એટલે જ પછી એ બાળકો હોય, ઘરના વડીલો હોય કે પછી જિમમાં જનારા યુવાનો, દરેક માટે મગનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. ઓકે, તો ત્રીજો ફાયદો એ લોકો માટે છે જેઓ વજન કંટ્રોલમાં રાખવા માગે છે. જો વજન નિયંત્રણનો વિચાર હોય તો મગથી સારો કોઈ વિકલ્પ નથી. પણ મગ વજન ઘટાડવામાં મદદ કેવી રીતે કરે છે? એની પાછળ એક સિમ્પલ સાયન્સ છે. મગ ખાધા પછી છે ને, પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. એટલે વારે વારે ભૂખ નથી લાગતી. અને જ્યારે ભૂખ ન લાગે તો આપણે આમ તેમ બિનજરૂરી ખાવાથી બચી જઈએ છીએ. સિમ્પલ. ચાલો હવે આવીએ ચોથા અને ખૂબ જ અગત્યના ફાયદા પર. આ ફાયદો સીધો આપણા હૃદય સાથે જોડાયેલો છે. હા, તમે બરાબર સાંભળ્યું. મગ આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા છે. અને આ વાત ખરેખર બહુ જ મહત્વની છે. મગની અંદર એવા પોષક તત્વો છે જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને, એટલે કે LDLને ઘટાડવામાં મદદ કરે છે. અને એ તો આપણે સૌ જાણીએ છીએ કે જો કોલેસ્ટ્રોલ કાબૂમાં રહે તો આપણું હૃદય પણ તંદુરસ્ત અને મજબૂત રહે છે. અને હવે છેલ્લો પણ એટલો જ ખાસ, 5મો ફાયદો. આ મગનો એક યુનિક ગુણ છે. એ શરીરને ઠંડક પહોંચાડે છે. આયુર્વેદમાં કહેવાયું છે કે મગની તાસીર ઠંડી હોય છે. આનો સીધો મતલબ એ છે કે તે શરીરમાં રહેલી વધારાની ગરમીને શાંત કરે છે. એટલે જ ઉનાળાની કાળઝાળ ગરમીમાં અથવા જેમને પિત્ત કે ગરમીની તકલીફ રહેતી હોય એમના માટે તો મગ ખાવા એ કોઈ વરદાનથી ઓછું નથી. વાહ, ફાયદા તો આપણે ઘણા બધા જાણી લીધા. પણ હવે મુખ્ય સવાલ એ છે કે આટલા બધા ગુણોથી ભરપૂર મગને આપણા રોજિંદા ભોજનમાં, અને એ પણ સ્વાદિષ્ટ રીતે, કેવી રીતે સામેલ કરવા? ચલો એની કેટલીક મજેદાર અને સરળ રીતો જોઈએ. મગની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? એની વર્સેટેલિટી. મતલબ કે એમાંથી કેટલી બધી વસ્તુઓ બનાવી શકાય. રોજિંદા ભોજન માટે પૌષ્ટિક મગની દાળ, હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા મગનું ચટાકેદાર સલાડ, હળવા ડિનર માટે તો એવરગ્રીન ખીચડી, અને જો કંઈક મીઠું ખાવાનું મન થાય તો મગનો શીરો કે લાડુ પણ બનાવી શકાય છે. મતલબ કે દરેક વાનગી એકદમ સ્વાદિષ્ટ અને સાથે સાથે હેલ્ધી પણ. અને આ જ તો સૌથી મજાની વાત છે. અહીં સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનો સંગમ થાય છે. હવે હેલ્ધી રહેવા માટે સ્વાદ સાથે કોઈ જ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી. પણ હા, એક વાત હંમેશા યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વસ્તુ, ભલેને એ અમૃત સમાન ગુણકારી કેમ ન હોય, એનો ઉપયોગ હંમેશા માપસર જ કરવો જોઈએ. આપણા વડીલો કહી ગયા છે ને, અતિની ગતિ નહીં. બસ એ જ નિયમ અહીં પણ લાગુ પડે છે. મગના ભલે અઢળક ફાયદા હોય, પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે આપણે બીજું બધું ખાવાનું છોડી દઈએ અને બસ મગ જ ખાધા કરીએ. ના, સંતુલન એટલે કે બેલેન્સ જાળવવું એ સૌથી વધુ જરૂરી છે. એક હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે હંમેશા ભોજનમાં વેરાયટી રાખો. મગની સાથે સાથે બીજી દાળ અને કઠોળ પણ ખાઓ.
તાજા શાકભાજી અને મોસમી ફળોને પણ તમારી થાળીમાં જગ્યા આપો. જ્યારે આ બધું સાથે મળશે ને ત્યારે જ શરીરને સંપૂર્ણ પોષણ મળશે. તો આટલી બધી ચર્ચા પછી આખી વાતનો સાર શું નીકળ્યો? સાર એટલો જ છે કે સાચું સ્વાસ્થ્ય મેળવવા માટે કોઈ મોંઘી કે વિદેશી વસ્તુઓ પાછળ ભાગવાની જરૂર નથી. સ્વાસ્થ્યનો જે અસલી ખજાનો છે ને એ તો આપણા પોતાના રસોડામાં જ પડેલો છે. બસ એને ઓળખવાની જરૂર છે. ચાલો તો ફટાફટ આખી વાતને 3 મુખ્ય મુદ્દાઓમાં ફરીથી યાદ કરી લઈએ, જેથી તે હંમેશા યાદ રહે. નંબર 1, મગ પાચન અને આંતરડાના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે. નંબર 2, એ વનસ્પતિ આધારિત પ્રોટીનનો એક જબરદસ્ત સ્ત્રોત છે. અને નંબર 3, એ ખાવામાં સ્વાદિષ્ટ અને વિવિધ રીતે ઉપયોગી હોવાની સાથે શરીરને ઠંડક પણ આપે છે. બસ આ 3 વાતો મગની આખી કહાની કહી દે છે. તો હવે સવાલ ફક્ત એક જ છે કે આપણા સૌના રસોડામાં હાજર સ્વાસ્થ્યના આ ખજાનાને આપણે આપણી થાળીમાં ક્યારે જગ્યા આપીશું? આશા છે કે આ જાણકારી પછી આપણે સૌ એક વધુ સ્વસ્થ જીવનશૈલી તરફ એક ડગલું આગળ વધીશું.